નવોદય પરીક્ષાના પ્રશ્નોનો સોલ્યુશન. પ્રશ્ન કઈ કે એવો છે આપણો, નીચેનામાંથી કઈ નાનામાં નાની સંખ્યા છે જે બે મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે. આપણને ચાર ઓપ્શન આપ્યા છે, ધ્યાન રાખજો. એ ઓપ્શનમાં જો દાખલા તરીકે 32 છે તો 32 જે છે એ 8 અને 4 નો ગુણાકાર છે, 16 અને 2 નો ગુણાકાર છે, બરોબર છે. બીજા આવતા હશે પણ જો આ બંને સંખ્યાઓ આ વિભાજ્ય છે અને આ વિભાજ્ય છે, આ વિભાજ્ય છે અને આ વિભાજ્ય, પણ આપણે બંને વિભાજ્ય સોરી અવિભાજ્ય હોવી જોઈએ, બરોબર. એટલે આ જવાબ આવવાનો નથી. ચલો 33 માં તો કે સાહેબ 11 તારી 33, બરોબર, બંને અવિભાજ્ય છે આમાં, બરોબર. પણ 34 માં બી એવું થાય છે, જુઓ 17 દુ 34, આમાં પણ બંને અવિભાજ્ય છે. 35 માં બી એવું થાય છે, 7 પંચા 35, આમાં પણ બંને અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર 35 છે. આ બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર 34 છે, આ બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર 33 છે. પણ આપણને શું કીધું છે ખબર, કે બંને અવિભાજ્ય તો હોવી જ જોઈએ પણ નાનામાં નાની. તો હવે આ જવાબ આવી શકશે, આ જવાબ આવી શકશે, આ જવાબ આવી શકશે, બરોબર, એવું લાગે આપણને. પણ રિયલ જવાબ કયો આવશે આપણો? 33. કેમ 33? તો કે સાહેબ નાનામાં નાની કીધી છે એટલા માટે. તો 33, 34 અને 35 માં નાનામાં નાનો કયો છે? 33, બરોબર. આ રીતે એનું સોલ્યુશન થાય. ઓકે.